એમ કહેવાય છે કે આખું મસ્તક બતાય છે, એનું નાક બતાય છે, એનું મુખ બતાય છે, એની આંખો બતાય છે. એક કોઈ મહાપુરુષ, કોઈ સાધુડો ત્યાં બેઠો હોય એનું માથું દેખાય છે. તો આ ગિરનાર આવી રીતે બન્યો કેમ? ગિરનાર કેવી રીતે બન્યો એની આપણે વાત કરવી છે. પરિક્રમા કેવી રીતે શરૂ થઈ અને પરિક્રમા શા માટે કરવી જોઈએ એની આપણે વાત કરવી છે. અને ગિરનાર ઉપર આટલા બધા દેવી દેવતાઓ શા માટે આવ્યા એની પણ આપણે વાત કરવી છે. અને છેલ્લે ગિરનારના પગથિયા કેવી રીતે બન્યા, આટલે બધે ઊંચે સુધી પગથિયા બનાવ્યા અને એમાં કેટલો ખર્ચો થયો હશે જે તે વખતે. સર્વપ્રથમ આ પગથિયા કોણે બનાવ્યા એની પણ આપણે વાત કરવી છે. તો આમાં જે ગિરનાર કેવી રીતે બન્યો અને પરિક્રમા